ઓકે, શુભ સંધ્યા મારા વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી માધ્યમના દરેક દીકરા દીકરીઓનું મારા ઘરમાં હાર્દિક સ્વાગત છે. એક દિવસ અલ્જેબ્રા અને એક દિવસ મેથ્સ લેશું, એક દિવસ સાયન્સ લેશું. આજે આપણે એક ક્રેશ કોર્સ ટાઈપ હશે કે એક કલાકમાં એ ચેપ્ટર વિશે તમારે જેટલું યાદ રાખવા જેવું હશે, જેટલું ઇમ્પોર્ટન્ટ હશે, જેવી કંઈક અલગ ટ્રીક હશે, જેવું કંઈક અલગ ટેબ્યુલર ફોર્મ હશે, એ હું તમને બતાવીશ. અને અત્યાર સુધી જેણે કાંઈ પણ નથી કર્યું, ખાલી મારા સેટરડે સન્ડે લેક્ચર પણ અટેન્ડ કરશે ને, હું એને ગેરંટી આપું છું કે એને બહુ સારા માર્ક આવશે. કારણ કે આ ઓડિયો વિઝ્યુઅલ એવી મેથડ છે ને કે જ્યારે તમે પેપર લખવા બેસો ત્યારે આખું તમને વિઝ્યુઅલાઇઝ થશે કે આવું કંઈક સર બોલ્યા હતા, આવું કંઈક જોયેલું, આવું કંઈક સાંભળેલું. આજથી પણ અથવા તો કાલે સવારમાં ઉઠીને પણ એસએસસી બોર્ડની તૈયારી માટે જો ગંભીરતાપૂર્વક લાગી જશો ને તો બેસ્ટ ઓફ બેસ્ટ રિઝલ્ટ આવશે, એની ગેરંટી. સફળતા છે ને એક દિવસમાં નહીં મળે, પણ એક દિવસ જરૂર મળશે. એટલું હાઈલી પોઝિટિવ સાથે તમારી શરૂઆત જોઈએ. અને તમે ઘણીવાર બહુ સારા કામ કરો છો, બહુ સારું પેલું કરો છો, ત્યારે સમૂહ જે છે, મોટો સમૂહ, એ તમારી તરફ શંકાની નજરે જોવે છે. જ્યારે કોઈ તમારા સારા કામ પર શંકા કરે ને ત્યારે એને શંકા કરવા દો. કારણ કે શંકા લોકો સોનાની શુદ્ધિ પર કરે છે, કોયલાની કાલિક પર કરતા નથી. એટલે યુ હેવ સમ ગટ્સ, સો દેટ્સ વાય પીપલ આર ક્રિટિસાઇઝિંગ યુ. તો આપણે સ્ટાર્ટ કરીએ. તત્વોનું વર્ગીકરણ. તત્વો હમણાં સાઈડ પર રાખો, પહેલાં વર્ગીકરણ પકડો. એક એક શબ્દનો જે મહત્વ તમને સમજાય ને તો એનો જવાબ લખવાની તમને મજા આવે. વર્ગીકરણ, કોઈ બી જાતનું વર્ગીકરણ હોય, જીવંત નિર્જીવ, વનસ્પતિ પ્રાણી, બોયઝ ગર્લ્સ, મેલ ફિમેલ, લાઇટ ડાર્ક, નાનું મોટું, કોઈ પણ જાતનું વર્ગીકરણ હોય ને એના બે આધાર હોય. બે આધાર પર હંમેશા વર્ગીકરણ થાય. સૌથી પહેલો આધાર છે સરખાપણું. બે ગ્રુપ હોય, એ અને બી, તો એમાં જે સરખું સરખું હશે આ બાજુ જશે, એને સરખું હશે. વિરોધાભાસ રાખશે એટલે બીજામાં આવશે. કોઈ પણ વર્ગીકરણના બે આધાર છે, સરખાપણું અને વિરોધાભાસ. તો જેટલા પણ તત્વો ત્યારે શોધાયેલા હતા, સૌથી પહેલું વર્ગીકરણ શરૂઆત કરી. સૌથી પહેલું ધાતુ અધાતુમાં. જે સરખાપણું, ધાતુના ગુણધર્મ હતા બધા આ બાજુ, ધાતુના ગુણધર્મ હતા એ બધા આ બાજુ અધાતુમાં. સૌથી પહેલી વર્ગીકરણની શરૂઆત તત્વના. અને પછી ફેર ગયું. એમાં સાયન્ટિસ્ટનું નામ નથી આપ્યું એટલે તમારે યાદ રાખવાની જરૂર પણ નથી. આ વર્ગીકરણ નિષ્ફળ રહ્યું. એની પાછળનું કારણ છે કે કેટલાક તત્વો એવા હતા કે ધાતુની સરખામણીમાં પણ હતા, અધાતુની સરખામણીમાં પણ હતા. અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં ટ્રાન્સલેશન થાય છે ને, તો આ જે ધાતુ સદસ છે એના ઘણા બધા નામ છે. ધાતુ સદસ, અર્ધધાતુ, ઉપધાતુ, મેટેલોઇડ. આ બધા શબ્દનો અર્થ એક જ છે, અર્ધધાતુ, ઉપધાતુ, ધાતુ સદસ, મેટેલોઇડ. એટલે કે એવા તત્વ જેની અંદર ધાતુ અધાતુ બંનેના ગુણધર્મ છે, એને ધાતુ સદસ કહેવાય. જેની અંદર ધાતુના બી ગુણધર્મ છે, અધાતુ, એટલે બંનેમાંથી એક ગ્રુપમાં ન જઈ શક્યું, એટલે આ વર્ગીકરણ ફેલ ગયું. પછી આવ્યું બીજું, એનું નામ છે ડોબેરોઇનરની ત્રિપુટી.
ત્રિપુટી ટ્રાયડ્સ, ત્રણનો સમૂહ, એને એટલા માટે કહેવાય કારણ કે એણે ત્રણ તત્વોને લીધા, એવા તત્વો લીધા જેના રાસાયણિક ગુણધર્મ સરખા હોય. ત્રણ સરખા તત્વો જેના રાસાયણિક ગુણધર્મ સરખા હોય એવા તત્વો લીધા. અને એની પાછળની ફોર્મ્યુલા કઈ હતી કે ત્રણ તત્વો સરખા ગુણધર્મ વાળા લેવાના, ત્રણેયને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાના, તો વચ્ચેનાનો પરમાણુ ભાર બાકીના બેની સરાસરી જેટલો આવે, એટલે બાકીના બેના સરવાળાથી અડધું જેટલું આવે. એટલે એનું એક તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવાનું છે, લી ના કે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. એના પહેલા છે 7 39 એટલે 46 હશે, એનું અડધું 23 હશે. ડોબેરાઇનરની ત્રિપુટીની વ્યાખ્યા કે ત્રણ તત્વો સમાન રાસાયણિક ગુણધર્મ વાળા લેવાના, વચ્ચેના તત્વનો પરમાણુ ભાર બાકીના બેના પરમાણુ ભારની સરાસરી જેટલો હોય. આ સૌથી પહેલો લીધો, લી ના કે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. તત્વની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય ત્યારે પણ લી ના કે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમનો પરમાણુ ભાર 7 છે, પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે. 39 વત્તા 7 46 થાય, એના અડધા એટલે કે એવરેજ એટલે કે સરાસરી 23 થાય. આ એક સાઈડ આવે, એમાં એની ફોર્મ્યુલા ફિટ બેસી. પછી એને બીજું લીધું કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિલિયમ. ત્યારે અહીંયા જેટલું આવવું જોઈએ ને એનાથી 1 નો ડિફરન્સ આવે, 1 વધારે આવે. પછી એને ત્રીજી લીધી હેલોજનની, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. એમાં 2 નો ડિફરન્સ આવે. તો જેમ જેમ પરમાણુ ભાર વધતો ગયો ને એમાં વચ્ચેની એવરેજ જે ફર્સ્ટમાં એકદમ સેમ આવે, 1 નો ડિફરન્સ, પછી 2 નો ડિફરન્સ, પછી 2.5 નો ડિફરન્સ, પછી ધીરે ધીરે ડિફરન્સ વધતો ગયો. ભારે પરમાણુ ભારવાળા તત્વો માટે આ જે છે એ રચના પાછી નિષ્ફળ ગઈ. શોધના ડોબેરાઇનર વ્યાખ્યા 3 તત્વોને લીધા, એનું રાસાયણિક ગુણધર્મ સમાન હતા, વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર બાકીના બેના પરમાણુ ભારની સરાસરી જેટલો હતો. પહેલું જે ગ્રુપ છે એમાં બરાબર આવ્યું, બીજું ગ્રુપમાં થોડી ડિફરન્સ, ત્રીજા ગ્રુપમાં એનાથી વધારે ડિફરન્સ, અને ભારે પરમાણુ ભારવાળા તત્વો માટે આ સતત નિષ્ફળ ગયું. એટલે એક નિષ્ફળ જાય, નવું શોધાય. એટલે નેક્સ્ટ આવ્યું જેનું નામ છે ન્યુલેન્ડ્સનો અષ્ટક, 3 નંબર પર. અષ્ટક એને શા માટે નામ આપ્યું? અષ્ટક સંગીતના 7 સૂર છે, સારે ગમ પધ ની, પાછો 8મો સાજ આવે. 7 છે, પાછું રિપીટ કરવું હોય તો આ સંગીતના 7 સૂરમાં ગણિતનું મેટ્રાઇસિસ પણ આવે કે એને જે સિક્વન્સમાં લે, અવકાશ ક્યાં આપવાનો, કોને કોની સાથે જોડવાનું, કોને ક્યાં રિપીટ કરવાનું, તો એનાથી એક નવી ટ્યુન બની. તો સંગીતના 7 સૂર સાથે સરખાવીએ એટલે પછી પાછો જે 8 જે છે પહેલા જેવો જ હોય. તો સારે ગમ પધ ની પછી સા, તો 8મો જે છે એ 7મા જેવો જ છે. તો ન્યુલેન્ડ્સનો અષ્ટક, ન્યુલેન્ડ્સ એનું સાયન્ટિસ્ટનું નામ છે. એણે શું કર્યું, ત્યારે જેટલા બી તત્વો શોધાયેલા હતા એટલાને એણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી દીધા. ગોઠવતા
એને 1 થી 7 લીધા, પછી આને નીચે લઈ આવ્યા 8 9 10 11 12 13 14 પાછું 15 16, બરાબર. પેલા બધાને ચડતા ક્રમમાં ગોઠવી દીધા, પછી 1 થી 7, પછી પાછા એની નીચે 1 થી 7, પાછા એની નીચે 1 થી 7. આમ કરતા કરતા તમે ક્યાંયથી પણ શરૂઆત કરો. આને એક લો, 1 2 3 4 5 6 7 8, તો 3 ની નીચે 10 આવશે. અહીંયાથી ચાલુ કરો તો 1 2 3 4 5 6 7 8, તો એની નીચે 17 આવશે. પહેલા પરમાણુ, પેલા બધા તત્વો જેટલા શોધાયેલા છે એટલા બધાને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવો. ક્યાંયથી પણ સ્ટાર્ટ કરો, એને એક લો, ગણતા ગણતા 8 સુધી આવો તો 8માનો ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ પહેલાના જેવા હશે. ક્યાંયથી પણ સ્ટાર્ટ કરો. આને તમે ફર્સ્ટ લો, આને ફર્સ્ટ લો, સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ 7 8 સેમ આવશે. તો દરેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મ જેવો આવશે. આ ન્યુલેન્ડ્સનો અષ્ટક છે. એમાં જે પછી નવા શોધાયા તત્વ ત્યારે તો બહુ ઓછા હતા, 53 54. જેમ જેમ નવા નવા શોધાયા પછી એમાં સ્થાન ના આપી શક્યા. પછી કોબાલ્ટ અને નિકલ પરમાણુ ભાર અલગ હતા, રાસાયણિક ગુણધર્મ સરખા હતા, તો એક કોલમમાં આવે. તો આ બધી અંદર ખામી રહી. એના પછી એક નવું આવ્યું, ફોર્થ ન્યુલેન્ડ્સ પછી નવું આવ્યું મેન્ડેલિવ. મેન્ડેલિવનો આવર્તી નિયમ સિદ્ધાંત એણે જ પકડી રાખ્યો. પરમાણુ ભાર તત્વના રાસાયણિક ગુણધર્મ પરમાણુ ભારનું આવર્તી ફળ છે એવો એણે સિદ્ધાંત આપ્યો. અને એણે 1 થી 8 ગ્રુપની રચના કરી અને આ 8 ગ્રુપમાં એણે તત્વોની વર્ગીકરણ કરવાની ક્ષમતા રાખી. આવર્તન એટલે વારંવાર ફરીને આવે. એ જ અષ્ટકના નિયમ પ્રમાણે કે અમુક ચોક્કસ પરમાણુ ભાર પછી એ તત્વોના રાસાયણિક ગુણધર્મ એને મેચ થાય, એની સાથે એ સરખાય. એના આધાર પર એણે 1 થી 8 ગ્રુપની રચના કરી. 3 ખાલી જગ્યા રાખી કે આ પરમાણુ ભારવાળા તત્વો ભવિષ્યમાં શોધાશે. એના જૂના નામ રાખ્યા, પાછળથી શોધાયા, પછી એના નવા નામ રાખ્યા. એસએસસી બોર્ડમાં 3 વખત જૂના નામ અને નવા નામની જોડી બનાવવાનો પ્રશ્ન આપ્યો હતો. હું તમને એની એકદમ બેસ્ટ મેથડ કહું. અને જ્યારે આ ગ્રુપ હતું ત્યારે એમાં નિષ્ક્રિય તત્વો નહોતા. પછી ત્યારે મેન્ડેલિવના આવર્તક કોઠાની શરૂઆત થઈ ત્યારે નિષ્ક્રિય તત્વો શોધાયા અને એટલા માટે એને 8મા સ્થાન પર એને સ્થાન મળ્યું. તો આમાંથી આમાં જતા શું થયું? એક તો નિષ્ક્રિય તત્વ હતા એને છેલ્લે 8મી કોલમમાં સ્થાન મળ્યું. તત્વોની આગાહી કરી, એ તત્વો શોધાયા, એના જૂના નામ હતા, એની જગ્યાએ એને નવા નામ મળે. એક સ્પેલિંગથી તમે એને બરાબર યાદ રાખો. બોસ્કે યાદ રાખો અને જસી યાદ રાખો. બોરોન સ્કેન્ડિયમ, જર્મેનિયમ સિલિકોન, જેનું નામ બોરોન હતું એનું નામ સ્કેન્ડિયમ અને કોનો અવાજ ચાલુ છે બેટા? બંધ કરો, માઇક બંધ કરો બેટા, મને ડિસ્ટર્બન્સ.
બોરોન, સ્કેન્ડિયમ, બોસ્કે, બોરોન, સ્કેન્ડિયમ, જસ્સી, જર્મેનિયમ, સિલિકોન અને પછી જે બીજા છે એલ્યુમિનિયમ, ગેલિયમ. આવી રીતે યાદ રાખો, બોસ્કે, જસ્સી, એલ્યુમિનિયમ, ગેલિયમ. એલ્યુમિનિયમ ગેલિયમની જોડી છે, બોરોન સિલિકોનની જોડી છે અને જર્મેનિયમ બોરોન અને સ્કેન્ડિયમની પેર છે, જર્મેનિયમ અને સિલિકોનની પેર છે. શું નવા પરિવર્તન આવ્યા? તો નિષ્ક્રિય તત્વો શોધાયા, સ્થાન મળ્યું, પરમાણુ ભારના ચડતા ક્રમમાં રહ્યા, કેટલીક જગ્યા ખાલી રાખી જેનાથી જે બાકીના તત્વો જે એક જ પેલામાં આવવા જોઈએ એવી પૂરી કોશિશ થઈ. 3 તત્વોની આગાહી કરી, 3 તત્વ આવ્યા. જૂના નામ, નવા નામ તમારે જોડી યાદ રાખવાનું છે. બોસ્કે, બોરોન, સ્કેન્ડિયમ, જસ્સી, જર્મેનિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ, ગેલિયમ. હવે આમાં ખામી શું રહી ગઈ? ગુણધર્મને ધ્યાનમાં રાખી, રાસાયણિક ગુણધર્મને અને પરમાણુ ભારને પણ ધ્યાનમાં રાખી. વિજ્ઞાનમાં એક વર્ડ છે આઇસોટોપ્સ, સમસ્થાનિક. લખાય કેવી રીતે એ પણ તમને સમજાવું. x a to z આ પરમાણુ ભાર છે, આ પરમાણુ ક્રમાંક છે. એક જ તત્વના 3 સ્વરૂપ હોય કે 2 સ્વરૂપ, એક કરતા વધારે સ્વરૂપ હોય ત્યારે સમસ્થાનિક નિર્માણ થાય છે. એક કારણ છે. સમસ્થાનિક નિર્માણ ક્યારે થાય? જ્યારે એક જ તત્વમાં પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ભાર જુદો હોય. આ બીજી એની ડેફિનેશન. પરમાણુ ક્રમાંક સરખા અને પરમાણુ ભારાંક બદલાતા આવી પરિસ્થિતિ નિર્માણ ક્યારે થાય? કારણ કે તમે તો એવું શીખ્યા છે કે ઇટ ઇઝ ન્યુટ્રલ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન સરખા હોય તો ભાર અને ક્રમાંક સરખું થવું જોઈએ, પણ ભારનો આધાર ન્યુટ્રોન પર પણ છે. તો જ્યારે એક જ તત્વના પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય, ક્લોરીનમાં છે, ઓક્સિજનમાં છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્યુટેરિયમમાં છે, તો જ્યારે ન્યુટ્રોનની સંખ્યા બદલાશે ત્યારે પરમાણુ ભારની સંખ્યા બદલાશે. એક જ તત્વમાં જ્યારે પરમાણુ ભારની સંખ્યા બદલાશે ત્યારે સમસ્થાનિક નિર્માણ થશે. પણ એ પદાર્થ એક છે, એ તત્વ સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે અને આ કોઠો છે પરમાણુ ભારના ચડતા ક્રમમાં છે, એટલે સમસ્થાનિક છે. તત્વ એક જ પ્રકારના છે, જુદી જુદી જગ્યાએ જાય છે. એટલે એવું પણ થયું કે એક જ ગણમાં અસમાન ગુણધર્મ વાળા તત્વ આવ્યા અને સમાન ગુણધર્મ વાળા તત્વ 2 જુદા જુદા ગણમાં ગયા. આ એક એની નિષ્ફળતાનું કારણ હતું. બીજું, કોબાલ્ટ અને નિકલ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવા માટે એને કોબાલ્ટને આગળ કરવું પડ્યું અને નિકલને પાછળ રાખ્યું. ચડતો ક્રમ હતો પણ કોબાલ્ટનો પરમાણુ ભાર વધારે હતો. હાઇડ્રોજન નો બંધનાંક પણ 1 છે અને હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એનો બંધનાંક પણ 1 છે. તો એ બધા એક ગ્રુપમાં આવી ગયા, પણ હાઇડ્રોજન એ હેલોજનના સાથે એની સમાનતા બંધનાંકમાં છે, ગુણધર્મમાં નથી. તો એક ગણમાં જુદા જુદા ગુણધર્મ વાળા આવ્યા અને સરખા ગુણધર્મ વાળા જુદા જુદા ગણમાં ગયા. આ પણ એક કારણ છે સમસ્થાનિક અલગ જગ્યા મૂકવાનું અને કોબાલ્ટને આગળ મૂકવાનું, નિકલને પાછળ મૂકવાનું. આ બધા એના અસફળતાના કારણો હતા, ડિમેરિટ્સ કે નિષ્ફળતા જેના પર હતી. એના પછી નેક્સ્ટ જે આવે 1 2 3 4 અને હવે આપણે 5મું જે ભણશું, આધુનિક આવર્તક કોઠો. એને શોર્ટમાં એમપીટી પણ કહેવાય. મોડર્ન પિરિયોડિક ટેબલ
આ બધું છે ને પરમાણુ ભાર પર આધાર હતું. ખાલી એક શબ્દ પરિવર્તન થયો, પરમાણુ ભારથી પરમાણુ ક્રમાંક પર લઈ ગયા. એ પછી આનું ક્યારેય પણ મોડિફાઈડ નથી થયું, આધુનિકરણ નથી થયું. એ જ એકદમ લેટેસ્ટ રહ્યું. આજે પણ સ્કૂલની અને કોલેજની બધી લેબોરેટરીમાં એમપીટી વપરાય છે, મોડર્ન પિરિયડિક ટેબલ, આધુનિક આવર્તક કોઠું. પાછું આવર્તક એટલે સમાન અંતરે એ તત્વના ગુણધર્મોનું પરિવર્તન થાય છે, અરે રિપીટેશન થાય છે. તો આને અત્યાર આ બધાએ એમ જ કીધું કે તત્વના રાસાયણિક ગુણધર્મોનો આધાર પરમાણુ ભાર છે. આધુનિક આવર્તક કોઠાની શોધ હેનરી મોસ્લે કરી. તમે ખાલી મોસ્લે યાદ રાખશો તો બી ચાલશે. એને અમે ક્રેડિટ ટુ ફૂલ માર્ક્સ આપે, આખું કદાચ નામ ના બી યાદ રહે. હેનરી મોસ્લે આધુનિક આવર્તક કોઠાની શોધ કરી, શરૂઆત કરી. અને એનો મૂળ સિદ્ધાંત હતો કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેના પરમાણુ ભારનું આવર્તિત ફળ છે. પરમાણુ ક્રમાંક કાઢીને પરમાણુ ભાર લખો તો આની વ્યાખ્યા, પરમાણુ ભાર કાઢીને પરમાણુ ક્રમાંક લખો તો આની વ્યાખ્યા. પરમાણુ ક્રમાંક પર આધારિત છે. 7 આવર્તન છે, 18 ગણ છે. આ બરાબર નંબર યાદ રાખો. આવર્તન 7 છે, ગણ 18 છે. પછી આખું ટેબલ છે ને એ 4 વિભાગમાં વહેંચાયેલું છે. 4 ચોક 16 પોઈન્ટ. કેટલું સુંદર રીતે તમે આખું યાદ રાખી શકો. તમને જ્યારે પૂછે ને કે આધુનિક આવર્તક કોઠાને ઇલેક્ટ્રોન સ્વરૂપણ પર આધારિત સમજાવો. આ કોઠાનું અલગ અલગ સવાલ પણ આવે, તફાવતમાં પણ આવે, કોઈ એસપીડીએફ વાળું પણ આવે અને આવે આધુનિક આવર્તક કોઠાનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ પર આધારિત જવાબ. મોટો પ્રશ્ન. આ બધા અલગ અલગ સાયન્ટિસ્ટ છે. ડોબેલોયર, મેન્ડેલીફ, ન્યુલેન્સ, મોસ્લે. આપણે નામ વાંચીએ છીએ, આ બધું જોઈએ છે, સાંભળીએ છીએ. ત્યારે લોકોને બહુ તકલીફ પડી હશે. બલ્બની શોધ 2000 પ્રયોગ વિસ્ફળ ગયા ને પછી બલ્બ શોધાયા. અત્યારના આપણે સ્વિચ દબાવે, લાઇટ ચાલુ થાય. એટલે આપણા માટે બહુ મોટી વાત નથી, પણ જેણે શોધ્યું છે, જ્યારે એની શરૂઆત થઈ હશે તો આપણે કેટલું બધું બહુ ઇઝીલી લેતા હોય. હિન્દુસ્તાનનો નંબર 1 જાદુગર જેનું નામ કેલાલ છે. ઘણી બધી જગ્યાએ બોમ્બેમાં પણ એના જાદુના શો થાય છે. એક વખત એનો ઇન્ટરવ્યુ હતો. એક નાનકડો જાદુ હોય કે ઓડિયન્સને આમ હાથ ખુલ્લો બતાવે, પછી હેલો, હા બોલો, બરાબર નથી સંભળાતું? હવે સંભળાય છે? હવે સંભળાય છે બરાબર? હું આ વખતે બોલું છું. ચાલો, હવે બરાબર સંભળાય છે? હવે હેલો, હવે બરાબર સંભળાય છે? હવે ડાયરેક્ટ એમને સારો આવે, ડાયરેક્ટ સારો આવે. એક મિનિટ, એ રવિ આને ડિસ્કનેક્ટ કરી દે, એક મિનિટ. હવે કેવા આવે? હવે બરાબર છે? ઓકે. તો એ કેલા જાદુગર સ્ટેજ ઉપર આવે, હાથ ઓડિયન્સને ખાલી બતાવે, મુઠ્ઠી બંધ કરે
ખોલે એની અંદર એક સિક્કો બહાર આવે. તો પબ્લિક માટે આ બહુ અદ્ભુત જાદુ છે. એણે કહ્યું, રિપોર્ટરે કહ્યું કે આ મને શીખવાડો. એણે કહ્યું કે આ 10 સેકન્ડનો જાદુ છે. હાથ ખુલ્લો, મુઠ્ઠી વાળવાની, ખોલવાનો, અંદર સિક્કો આવે. 10 સેકન્ડ આ જાદુ માટે 2 વર્ષ સુધી મેં પ્રેક્ટિસ કરી. તો આ જે બધા સાયન્ટિસ્ટ છે એણે કંઈક શોધખોળ કરવા માટે જે મહેનત કરી છે ને, તો આપણને બહુ નોર્મલ લાગે. એક દંપતી હતા, નવપરિણીત, નવા લગ્ન થયા અને એ લોકો ફરવા ગયા. એક જગ્યાએ ઝીલ હતી, મતલબ તળાવ હતું. લોકો હોળીમાં બેસીને આ પારથી ઓલી બાજુ પણ જતા હતા અને ત્યાં એક સરસ મજાનું મંદિર હતું. તો એ બંનેને પેલું થયું કે ત્યાં શું હશે, ચલો આપણે પણ જઈએ, આપણે આપણા મિત્રોને કહીશું કે આપણે શું નવું જોયું ને શું છે ત્યાં આગળ. તો એ જે નાવી હતો ને, હોળીવાળો, એને પૂછ્યું કે ત્યાં શું છે. તો કે એક પિકનિક પોઈન્ટ છે, ત્યાં એક ફકીરની સમાધિ છે, મંદિર બનાવ્યું છે, ત્યાં લોકો દર્શન કરવા જાય છે. તો એ સિવાય કાંઈ બીજું છે? તો કે એ સિવાય બીજું નથી, ખાલી ગાર્ડન છે ને લોકો ત્યાં જાય છે દર્શન કરવા. પછી એની પત્નીએ પૂછ્યું કે પૈસા તો પૂછો કેટલા થશે જવાના આવવાના. એણે કીધું એક જણના એક રાઉન્ડના 100 રૂપિયા થશે, 2 જણા જશે તો 200 રૂપિયા, આવવાના 200 રૂપિયા, 400 રૂપિયા થશે. એટલે પેલા લોકોને થયું કે હવે 400 રૂપિયા બગાડીને ખાલી ત્યાં જોવા જ જવાનું છે, ચલો નહીં જવું, આપણે ખાલી આ નાવી પાસે જ જાણીએ કે એવું શું હતું કે ત્યાં મંદિર બનાવ્યું, લોકો અહીંયાથી ત્યાં સુધી જાય છે, એવું કંઈક તો પોઝિટિવ હશે ને. એણે પૂછ્યું નાવીને કે એ ફકીરની શું મહાનતા હતી, ત્યાં આગળ કેમ એનું મંદિર બનાવ્યું છે અને લોકો જાય છે, આટલા બધા લોકો. એણે કીધું કે વર્ષો પહેલા, હમણાં અહીંયા બધું ચહેલ પહેલ છે, વર્ષો પહેલા એ માણસ ની એટલી બધી યોગ સાધના તપશ્ચર્યા હતી. એ રેતો આ બાજુ હતો, આ બાજુ થોડી ચહેલ પહેલ હતી, ત્યાં કોઈ નહીં, પાણી પર ચાલીને જાય સામે, ત્યાં તપશ્ચર્યા સાધના યોગ કરે, પાણી પર ચાલીને પાછા આવે. કેટલી મોટી સિદ્ધિ છે. પાણી પર તમે ચાલીને તો જો, પાણી ઉપર ભીના થયા વગર ચાલીને સામા ચડી જાય ને પાછા આવે. આ એ સંત, આ એ મહાત્મા, આ એ ફકીર, એની સિદ્ધિ હતી. હવે આજે હું આખું જે બોલે એનો સારાંશ એક સેન્ટેન્સમાં છે કે આપણે બીજાની સિદ્ધિને કેટલું આંકીએ છીએ. જો એના ધર્મપત્ની બોલ્યા કે એ બિચારા ફકીર હતા, તમે આ રોજ આવવા જવાના 200 રૂપિયા માંગો તો એ કાઢે ક્યાંથી, બિચારો ચાલીને જ જાય ને. પણ એણે એ ન જોયું કે પાણી પર ચાલીને ક્રોસ કરીને જાય છે. તો આ બધી બહુ મોટી મોટી સિદ્ધિ છે, એ બધી ધ્યાનમાં રાખવી છે. એનાથી આપણે આજે સમૃદ્ધ છે, એનાથી આપણે આગળ ઘણું બધું શીખીએ છીએ, જાણીએ છીએ, સુવિધા લઈએ છીએ. આગળ જોઈશું આપણે. હા, હવે બહુ સુપર ડુપર ટોપિક છે. આધુનિક આવર્તક કોઠાને ઇલેક્ટ્રોન સ્વરૂપ પર આધારિત વહેંચણી કેવી રીતે કરવાની, એ સરસ મજાનો આપણે છે. એના 4 ગ્રુપ છે, S, P, D, F. તો આપણે 4 પેલા શોધીશું અને એના પર ગુણધર્મ પર વાત કરીશું. સ્થાન, આ છે ડાબી બાજુ છે, આ છે જમણી બાજુ છે, આ છે વચ્ચે છે, આ છે તળિયે છે. બીજું છે જે ગણ ક્રમાંક, આ 1 અને 2 છે, આ 13 થી 18 છે, આ 3 થી 12 છે,
અને આ લેન્થેનાઇડ એક્ટેનાઇડ નીચેની બે ક્રમ છે. પછી નામ, સામાન્ય નામ છે આનું, સામાન્ય તત્વ, આનું સામાન્ય અને નિષ્ક્રિય, અને આનું છે સંક્રાંતિ, આંતર સંક્રાંતિ. પછી છે કક્ષા અપૂર્ણ, એક અથવા 0, 2 અને 3. આ ચાર છે 16 મુદ્દા બરાબર ધ્યાનથી સાંભળો, ભલે ઢંકાઈ જાય. તમારે 4 ગ્રુપના નામ યાદ રાખવાના, એસપીડીએફ. પછી 4 મુદ્દા યાદ રાખવાના કે સ્થાન ક્યાં છે, આ બધાનો ગણ ક્રમાંક શું છે, આ બધાનું સામાન્ય એક ગ્રુપનું નામ શું છે, આ બધાની કક્ષા કેટલી અપૂર્ણ છે. તો સૌથી પહેલા તો સ્થાન, એસપીડીએફ. તમે 4 ગ્રુપ નામ યાદ રાખો. એસપીડીએફ સ્થાન, ડાબી બાજુ છે, એક જમણી બાજુ છે, ત્રીજું વચ્ચે છે, ચોથું તળિયે છે. સ્થાન ખબર પડી ગઈ. માઇક બંધ કરો બેટા, આખું લિંક તૂટી ગયું બેટા. અને માનસી બેટા તમે જરા હોશ તો આ છે ને નીકળી દો. 2 સ્ટુડન્ટ ઓછા હશે તો ચાલશે. ઓલરેડી એક સ્ટુડન્ટ ગ્રુપમાં બહુ મોટી મસ્તી કરીને ગયો છે, એની બરાબર વાટ લગાડી છે, પ્રિન્સિપલ સુધી વાત પહોંચાડી છે. મને એવું નથી ગમતું, હું બહુ પ્રેમથી તમને આવકારું છું, બોલાવું છું, એટલે પ્લીઝ કોઓપરેટ કરો. એક લેક્ચર આની પહેલા લીધું, હું ઊભો છું, હજી આના પછી હજી એક મારી પોતાની સ્કૂલનો લેક્ચર બાકી છે. તો આવું મેન્ટલી ડિસ્ટર્બ નહીં કરો. આ આખી જે લિંક છે ને, એ પાર્ટ તમને બહુ લિંકમાં સરસ સમજાવવાનો છે કે તમને તમારા દિમાગમાં આખો રેકોર્ડ થઈ જાય. હા, સૌથી પહેલું એના સ્ટાન્ડર્ડ એક આલ્ફાબેટ આપે છે, એસપીડીએફ. તમે આપણે ફોટો જોશો ને, બધાના કલર અલગ છે, એ કલરથી તમને અલગ અલગ કરીને બતાવ્યું. એસપીડીએફ. પછી સ્થાન, ડાબી બાજુ તમે યાદ રાખો, ડાબી બાજુ જમણી બાજુ વચ્ચે નીચે જે લેન્થેનાઇડ એક્ટેનાઇડ છે. પછી ગણ ક્રમાંક, આમાં 2 છે, પહેલું બીજું, આમાં 13 થી 18 છે. પછી આમાં 2 સુધી છે એટલે 3 થી ચાલુ થશે, 13 થી ચાલુ થઈ એટલે 12 સુધી હશે. 2 થી 12, 3 થી 12, સોરી. પેલામાં તળિયા પર આવેલા 2 લેન્થેનાઇડ એક્ટેનાઇડ. આખા ગ્રુપ, એસ ગ્રુપનું નામ શું છે? સામાન્ય તત્વ છે. પી ગ્રુપનું નામ શું છે? ઓલ ઓફ સડન કોના ચાલુ થઈ ગયા છે બેટા માઇક? માનસિક બેટા જો એકદમ સ્ટ્રિક્ટ કરો, જે ડિસ્ટર્બ કરીને કાઢી નાખો. આવું આગળના ચેપ્ટરમાં, આગળના લેક્ચરમાં કોઈ આવું કર્યું નથી. આ શું થઈ રહ્યું છે? રિમૂવ કર દો. સોરી. નેક્સ્ટ એની અંદર એસ ગ્રુપનું નામ શું છે? સામાન્ય. પી ગ્રુપનું નામ છે સામાન્ય અને નિષ્ક્રિય, કારણ કે એમાં 0 ગ્રુપ પણ છે. ત્રીજા ગ્રુપનું નામ છે સંક્રાંતિ. ચોથા ગ્રુપનું નામ છે આંતર સંક્રાંતિ. પછી કક્ષા કેટલી અપૂર્ણ હોય? સામાન્ય એટલે 1 કક્ષા અપૂર્ણ. આમાં 1 કક્ષા અપૂર્ણ હશે, પણ નિષ્ક્રિય હશે તો 0 કક્ષા અપૂર્ણ હશે. પછી 2 કક્ષા અપૂર્ણ હશે. પછી 3 કક્ષા અપૂર્ણ હશે. બંધારણ વિશે બી તમે આની અંદર ઘણું બધું એડ કરી શકો. રિમૂવ કરી દો ને બેટા. વોટ ઇઝ ધીસ ગોઈંગ ઓન? રિમૂવ કરી દો ને બેટા. હવે રિજોઈન કરી દેતા, તમારા હાથમાં છે ને એડિશન તો. ઓકે, કારણ કે ટેકનિકલ તો મને ઘણું બધું ખબર નથી. આ બધું મારા છોકરા બધું સ્ટુડન્ટ સંભાળે છે. હવે જે બધાના જે પોઈન્ટ્સ છે ને, એ બહુ સરસ મજાના છે. લગભગ 6-7 પોઈન્ટ છે. એક મુદ્દો છે ને, એ એક્ઝામ્પલનો છે. એક એક્ઝામ્પલનો ક્વેશ્ચન 100% આવે. તો સૌથી પહેલું આવે કે નિષ્ક્રિય તત્વના નામ લખો. ઉદાહરણ નિષ્ક્રિય તત્વ. હું બધા ઉદાહરણ વાળા સવાલ લઉં છું. હવે નિષ્ક્રિય
આર્સેનિક, સિલિકોન, એન્ટીમની, જર્મેનિયમ, સોરી, હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, ઝેડોન, આર્ગન. હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, ઝેડોન, આર્ગન નિષ્ક્રિય વાયુ. પછી આવે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય અથવા તો હેલોજન હોય. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ છે ને ગેસ છે, આ પણ ગેસ છે, આ લિક્વિડ છે, આ સોલિડ છે. વાયુ, વાયુ, પ્રવાહી અને ઘન. કદ વધતું જશે ઉપરથી નીચે તરફ. હેલોજન થઈ ગયું, નિષ્ક્રિય થઈ ગયું. હવે ધાતુ સદસ આર્સેનિક, સિલિકોન, એન્ટીમની, જર્મેનિયમ, ગેલિયમ. આર્સેનિક, સિલિકોન, એન્ટીમની, જર્મેનિયમ, ગેલિયમ. પછી આવશે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. તો મેં શેનાથી ચાલુ કર્યું હતું એક્ઝામ્પલ? લિનાકે. ત્રિપુટી વાળી આ 3 જે એક્ઝામ્પલ છે ને એ તમને આમાં પણ કામમાં આવશે અને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તમને એમાં પણ કામમાં આવશે. ત્રિપુટી થઈ ગયું, ધાતુ સદસ થઈ ગયું, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થઈ ગયું, બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થઈ ગયું, નિષ્ક્રિય વાયુ થઈ ગયું. આ બધામાંથી એકનો ઉદાહરણ વાળો સવાલ 100% આવી જશે સીબડમાં, યાદ રાખો. હવે જે કમ્પેરિઝન છે 3 સવાલ એ બહુ જબરદસ્ત સવાલ છે. પરમાણુનું કદ, બંધનાંક અને ધાતુ અધાતુના ગુણધર્મ તમારે બંને રીતે સરખામણી કરીને લખવાનો છે જવાબ. ગણ પ્રમાણે અને આવર્તન પ્રમાણે. હવે આપણે પરમાણુનું કદ લઈએ. આવર્તનની અંદર ડાબીથી જમણી તરફ જાય ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે ને એટલે એનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય. આકર્ષણ વધતું જાય ને એટલે એનું કદ ઘટતું જાય. તો ડાબી બાજુ કદ મોટું, પછી ઇલેક્ટ્રોન વધે એટલે નાનું 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 નાનું. તો ડાબીથી જમણી તરફ જતા પરમાણુનું કદ નાનું થાય છે, ઘટતું જાય છે આવર્તનમાં. હવે ગણમાં કક્ષાની સંખ્યા વધતી જાય એટલે ત્રિજ્યા વધતી જાય એટલે કદ વધતું જાય. એકદમ સિસ્ટમેટિક લખો. ગણમાં ઉપરથી નીચે આવતા કક્ષાની સંખ્યા વધે છે એટલે પરમાણુની ત્રિજ્યા વધે છે. ત્રિજ્યા વધે છે એટલે કદ વધે છે. ડાબીથી જમણી તરફ જતા પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે એટલે આકર્ષણ બળ વધે છે, ત્રિજ્યા ઘટતી જાય છે, કદ ઘટતું જાય. એકદમ બરાબર ક્લિયર વિઝ્યુઅલાઇઝ થશે ને તો યાદ રહેશે હંમેશા. ગોખો નહીં. બંધનાંક. તમને એવો પણ સવાલ આવે છે કે ગણ ક્રમાંક એ જેનો બંધનાંક છે, અથવા તો ગણ ક્રમાંક એ બાહ્યતમ કક્ષા, સોરી, બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બંધનાંક નથી. તો જે ગણ ક્રમાંક છે એની અંદર બાહ્યતમ કક્ષામાં એક સરખા ઇલેક્ટ્રોન છે માટે બધાનો બંધનાંક સરખો છે. પણ આવર્તનમાં 1 થી ચાલુ થાય, નવી કક્ષા 1 ઇલેક્ટ્રોનથી ભરાવાની ચાલુ થાય અને છેલ્લે 8 પર પૂરી થાય. તો બંધનાંક ઇલેક્ટ્રોન 1 થી 8 વધશે પણ પરમાણુનો બંધનાંક 1 થી 4 વધશે. 1 2 3 4, પછી 4 થી ઘટશે, 3 2 1, પછી છેલ્લે 0. તો ડાબીથી જમણી તરફ જતા પેલા બંધનાંક વધે છે પછી ઘટે છે. ઉપરથી નીચે જતા બંધનાંક એનો જ રહે છે, બંધનાંક ઇલેક્ટ્રોન પણ એનો જ રહે છે. ધાતુ અને અધાતુના ગુણધર્મો બંને બાજુ સેમ જ છે. ગણમાં ઉપરથી નીચે આવતા ધાતુના ગુણધર્મ ઘટતા જાય, અધાતુના વધતા જાય. ડાબીથી જમણી તરફ જતા આ બાજુ ધાતુ છે, પછી આ બાજુ અધાતુ છે. તત્વથી લઈને સંક્રાંતિ સુધી થાય છે. ધાતુના ગુણધર્મ ઘટતા જાય, અધાતુના ગુણધર્મ. હા બોલો. હવે બરાબર દેખાય? હવે સંભળાઈએ.
એક મિનિટ. હવે ઓકે સોરી. તો આ ત્રણમાંથી પણ એક સવાલ 100% પૂછાય છે કે આવર્તનમાં અને ગણમાં બંધનાંક કેવી રીતે પરિવર્તિત થાય છે, ધાતુનું પરમાણુ. સૌથી સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં અને સૌથી એન્ડના પેરેગ્રાફમાં હજી એક મેં તમને કીધું ને આ બધા સરખા શબ્દો છે. ધાતુ સદસ, અર્ધધાતુ, ઉપધાતુ, મેટેલોઇડ, સેમી મેટલ પણ એક શબ્દ છે. તમને ઇંગ્લિશ ટુ ગુજરાતી ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશનમાં કરીને આપશે. બધાનો મતલબ એક છે. તો ડાબી બાજુ ધાતુ છે, જમણી બાજુ અધાતુ છે, એની વચ્ચે કેટલાક તત્વો છે ને એ બંનેના ગુણધર્મને ધરાવે છે. તે બધા તત્વોને તમે જોડતા જાઓ ને તો ઓટોમેટિક વાકી ચૂકી રેખા બને છે. આ હું જવાબ જ બોલું છું, પ્યોરલી જવાબ બોલું છું. ડાબી બાજુ ધાતુ છે, જમણી બાજુ અધાતુ છે. વચ્ચે રહેલા તત્વોને એકબીજા સાથે જોડતા જે વાકી ચૂકી રેખા બને છે ને એ જ ધાતુ સદસ છે. અને ધાતુ સદસના એક્ઝામ્પલ છે આર્સેનિક, સિલિકોન, એન્ટીમની, જર્મેનિયમ, ગેલિયમ. અને કદ વધે છે, કદ ઘટે છે એનું કારણ તમારે કહેવાનું છે કે ગણમાં ઉપરથી નીચે આવતા કદ વધે છે. તો કારણ આપો તો ગણમાં ઉપરથી નીચે આવતા કક્ષાની સંખ્યા વધતી જાય છે, ત્રિજ્યા વધે છે, માટે કદ વધે છે. પછી આમ કક્ષાની સંખ્યા વધતી નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, માટે ત્રિજ્યા ઘટે છે, કદ ઘટે છે. તમે એકદમ જે બી રીઝન હોય ને એકદમ પરફેક્ટ લખો. તમે ઘણી વખત શું છે કે વન સાઇડેડ લખો છો. એક સવાલ ઘણી બધી વાર મને ખબર છે પૂછાયો છે કે લોખંડના બારી બારણાને રંગ લગાડવામાં આવે છે તો તમે લોખંડનું જ બધું લખો છો કે લોખંડને કાટ લાગે છે, ભેજ લાગે, હવા લાગે, પાણી લાગે, એસિડ લાગે, બેઝ લાગે, હવાના સંપર્કમાં આવે, ઓક્સિડેશન થાય. આટલા બધા પોઈન્ટ્સ લખ્યા પણ એ બધા એક પોઈન્ટમાં ગણાય. તમને સવાલ તો એવો પૂછ્યો છે કે એની પર રંગ કેમ લગાડવામાં આવે, તો આ બધું બરાબર છે, એનો એક માર્ક મળશે. પછી લખો કે રંગ લગાડવાથી એની પર સંરક્ષણાત્મક આવરણ તૈયાર થાય છે. હવે હવા, ભેજ, પાણી, ઓક્સિજન, એસિડ, બેઝ એના સંપર્કમાં નહીં આવે, ઓક્સિડેશન નહીં થાય, રાસાયણિક પ્રક્રિયા નહીં થાય, ખવાડ નહીં થાય. બહુ સિસ્ટમેટિક લખવું પડે છે આ બધું. અને આ આખા ચેપ્ટરમાં જે મેઇન પૂછાય એવો ભાગ જે છે એની પર જ મેં ચર્ચા કરી છે. કાંઈ પણ હોય, મારો નંબર તમારી પાસે છે, મારો વોટ્સઅપ નંબર છે, મારો કોલિંગ નંબર છે. ગુજરાતી માધ્યમના છોકરાઓ માટે હું 24 અવર ઓન ડ્યુટી છું. અને આવું બધું કોરોના છે, ચારે બાજુ આ થોડુંક પરિશ્રમ પણ છે, થોડી તકલીફો પણ છે. તો ગભરાવાનું નહીં. જીવનમાં ઝંઝાવાત આવે ને એ પણ બહુ જરૂરી છે, કારણ કે ખબર તો પડે હાથ પકડવા કેટલા આવે છે ને હાથ છોડીને કેટલા જાય છે. અને મારો લેક્ચર હશે ને તમને એમાં સ્ટોરી પણ મળશે, તમને એમાં પંક્તિઓ પણ મળશે. એટલે જ્ઞાન સાથે ગમત, એક સરખું બોરિંગ લેક્ચર નહીં હોય કે આ સર શું એક સરખું બોલી માથું દુખી ગયું. હું તમને એવી ચેલેન્જ કરું છું, કારણ કે બહુ ઘણા વર્ષોનો અનુભવ છે. મેં તમને કહ્યું ને અનુભવનું ભાતું છે, અને ગુજરાતી મીડિયમમાંથી લીધેલું આ અનુભવનું ભાતું છે. એટલે તમારો હક પહેલાં છે, પછી બીજે બધે છે. તો ગુજરાતી મીડિયમના છોકરાઓ ઓછા થઈ રહ્યા છે, ગુજરાતી મીડિયમ સ્કૂલો ઓછી થઈ રહી છે. એમાં પણ અમે એક આશાની ઉમ્મીદ કે જમાને ભર કે ગમ કો ગલે સે લગાકર, આટલા બધા પ્રોબ્લેમ છે. ગુજરાતી મીડિયમ ઓછા થઈ જાય અમને દુઃખ થાય છે, છોકરા ઓછા થઈ જાય અમને દુઃખ થાય છે, સ્કૂલ ઓછી થઈ જાય અમને દુઃખ થાય છે, એમાંથી ટીચર્સો જતા રહે છે અમને દુઃખ થાય છે. અમારા હોનાર ધુરંધર ટીચરો જેની પાસેથી અમે શીખ્યા છે આજે એ લોકો સરપ્લસ છે. તો જમાने के गम को गले से लगाकर दर्द में भी हमने मुस्कुराया है, निराशा की इस बेचैन वादियों में हमने फिर भी उम्मीदों के चिराग जलाए रखे.
અને આ વિદ્યાર્થી છે ને એને એક પાવરની એક મોટિવેશનની જરૂર પડે. એ શું ના કરી શકે એક સાચું 100% ઓરિજિનલ. હું મારા ક્લાસમાં તો હંમેશા 5 મિનિટ એક્ઝામ્પલ આપવા માટે રાખું કે બનેલી ઘટના સાચી. આટલા 28 વર્ષના પેલા ક્લાસરૂમના પેલામાં એક વિદ્યાર્થી હતો, ચોથો પિરિયડ ચાલતો હતો. રિસેસ પછી માથ્સનો લેક્ચર હતો ને માથ્સના ટીચર બહુ સ્ટ્રિક્ટ હતા અને રચના કરાવવાના હતા. એટલે બધા પાસે સાધન જોયું. જેની પાસે સાધન નહીં એને માર પડવાનો હતો, એને ખબર હતી. અને માર પડવાનો એટલે અમારે આવો હાથ રાખવાનો, મુઠ્ઠી પેલું બંધ કરીને એની ઉપર ઊભી બે સ્કેલ મારી. બહુ ડરી ગયો છોકરો. એ ચોથા પિરિયડમાં બહાર નીકળ્યો, પૂરો થયો. પછી 5મા પિરિયડ હતો, પછી બ્રેક હતી, પછી એનો લેક્ચર હતો. બાજુના ક્લાસમાં જો એ લોકો પીટી માટે બધા બહાર નીકળી ગયા હતા. છોકરો સંસ્કારી જ હતો, પણ ડર અને છોકરાના મનમાં એવું કોઈનું નુકસાન કરવાનો પણ આશય નહોતો. બાજુના ક્લાસમાં ગયો, એને ખબર બી નથી હું કોનો કંપાસ લેવા જો આને નુકસાન પહોંચાડું. કોઈનો પણ એકનો કંપાસ લઈ આવ્યો. એનું રિસર્ચ પછીનું કામ ચાલી ગયું. પછી એને પાછો મૂકવાની પણ કોશિશ કરી. ટીચર જોઈ જશે તો, સ્ટુડન્ટ જોઈ જશે તો, કોઈ ચોર સમજશે તો, કોઈ પનિશમેન્ટ કરશે તો, કોઈ મારશે તો, ડરમાં એ કાંઈ જ ન કરી શક્યો અને એની પાસે જ રાખ્યો. ઘરે લઈ ગયો. એ છોકરો પાસ થઈ ગયો, બહુ આગળ પણ નીકળ્યો. 10 વર્ષ પછી એ છોકરો પાછો એ સ્કૂલમાં આવ્યો. એના પ્રિન્સિપલને કીધું કે હું આ સ્કૂલમાંથી ભણ્યો છું, અત્યારના જેટલા પણ વિદ્યાર્થી છે ને એ બધાને મારે એક કંપાસ આપવો છે. સોચો. અને એને સાચું કીધું કે મેં આ સ્કૂલમાં એક કંપાસની ચોરી કરી. આજે હું વ્યાજ સાથે પાછું દેવા આવ્યો છું. હું આ તમે જેટલા આવ્યા છો ને એ બધાની પાસે હું એ જ કહું છું કે મારો આ અવાજ ખબર નહીં કેટલો ચાલશે, મારી આ દ્રષ્ટિ ખબર નહીં કેટલી ચાલશે. હું તમારા લોકોમાં જિંદા રહેવા માંગુ છું કે મારા સંદેશ હું ન રહું ને ત્યારે પણ પહોંચતાડે. મારી મેથોડોલોજી હું ન રહું ને ત્યારે પણ જિંદા રહે તમારા થકી. કારણ કે આમાંથી કોઈક તો હશે જે ટીચર બનશે, કોઈક તો હશે જે મેથ્સ માસ્ટર બનશે, સાયન્સ માસ્ટર બનશે. તો આ લઈને સીધું ઉપર નથી જવાનું, આ વાટીને જવાનું છે કે એ બધા મોટા કલ્પવૃક્ષ બને, મારા વિદ્યાર્થી, મારા અનુયાયી બને અને આ જ્ઞાન યજ્ઞ ચાલુ રહે. એ જ માત્ર આપણી આશા હતી. બીજું કોઈ કરતા આપણને કોઈ પબ્લિક એવું મળવાવાળા એવોર્ડ બધા જ મળી ગયા છે. કોઈ પબ્લિસિટી બી નથી જોતી, કોઈ છાપામાં ફોટા બી નથી જોતા. તમારું સેટિસ્ફેક્શન જોઈએ, તમારું રિઝલ્ટ જોઈએ છે. હું જે સ્કૂલમાં છું એમાં લગભગ 50% મુસ્લિમ દીકરી છે. એક સિફા નામની દીકરી છે. ઘરે જઈને એટલી બધી વાતો કરે, કારણ કે એ સ્કૂલમાં આવું સ્ટોરી ને મોટિવેશન ને પંક્તિ ને એવું કહેવાનું કંઈ છે જ નહીં. તો હું કાવે લોકોને ઘરે જઈને એટલી બધી વાત કરી. જે દિવસે રિઝલ્ટ આવ્યું, 22 જૂનના રિઝલ્ટ આવ્યું, એની મમ્મીનો ફોન આવ્યો कि सर सिफा का 2nd नंबर आया स्कूल में, 250 छोकराओं से 10th ना. मेरी बेटी घर में जितनी बार अल्लाह का नाम लेती ना उससे ज़्यादा विजय सर का नाम लेती. હું રડી પડી કે એના મતલબ એ બી મેથ્સની ટીચર બનવાની. એમાં કીધું સર મેં મેથ્સ કા ટીચર બનું. તો આ ધરોહર છે ને આપીને જવાનું છે અને આમાંથી જ પાકશે અમારા વિરલા, અમારા અનુયાયી. એ વિજય સરના સિદ્ધાંત, વિજય સરને આ નવી મેથડ, પ્રોસેસ, અવાજ, મારા મોટિવેશન, મારા શબ્દો એ જિંદા રાખશે. થેન્ક યુ વેરી મચ બચ્ચા. કાલે આપણે આ જ ટાઈમે પાછા મળીશું 6 to 7. ઓકે, કારણ કે થોડોક બીજો બી કાલે કાર્યક્રમ છે, એક મીટિંગ પણ છે. તો 6 to 7 કાલે પણ આપણે મળીશું. કાલે આપણે સંભાવના લઈશું. સંભાવનામાં હું તમને એક એવી મેથડ આપીશ, એ ચેલેન્જ સાથે, દુનિયાની કોઈ ગાઈડમાં નહીં મળે કે મારું સોલ્યુશન, મારી ટ્રીક. કાલે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.